પહેલા આધાર કાર્ડ માટે લાઈનમાં ઉભા રાખ્યા, પછી પાન કાર્ડ માટે લાઈનમાં ઉભા રાખ્યા, પછી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે લાઈનમાં ઉભા રાખ્યા, પછી ફોન નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા લાઈનમાં ઉભા રાખ્યા અને હવે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા સામાન્ય જનતાને લાઈનમાં ઉભા કરી દીધા છે. આવા તો ઘણા પ્રયોગોમાં સામાન્ય જનતાને પહેલા પણ લાઈનમાં ઉભા રાખ્યા છે અને ભવિષ્યમાં પણ લાઈનમાં ઉભા રાખશે. પણ શું તમને એવું નથી લાગતું કે જો તમારો ડેટા એક ટેલિફોન કંપની પાસે હોઈ શકે, એક ઇન્સ્યોરન્સ કંપની પાસે હોઈ શકે અને ઓછું પડે તો સાયબર ક્રિમિનલ પાસે પણ હોઈ શકે, તો શું એ ડેટા આપણા દેશની સરકાર પાસે નહીં હોઈ શકે? કેમ આ લોકો સામાન્ય જનતાને દર 2-3 મહિનામાં કોઈક ને કોઈક કારણોસર લાઈનમાં ઉભા રાખ્યા કરે છે? શું સરકાર પાસે આપણો ડેટા નથી? શું સરકાર ઈચ્છે તો એ લોકો જાતે આપણા બધા એકાઉન્ટ નંબર લિંક ના કરી શકે? કેમ સરકાર ગરડા લોકોને, રોજમજૂરોને, સામાન્ય નાગરિકોને વારંવાર આ રીતે લાઈનોમાં ઉભા રાખીને હેરાન કરે છે? શું આ લોકો દેશનો રૂપિયો ચોરે છે? જે જમાઈઓ દેશનો રૂપિયો ચોરીને જતા રહે છે એવા વિજય માલ્યા અને નીરવ મોદી જેવાને કેમ આ લોકો લાઈનમાં ઉભા ના કરી શક્યા કે પછી નથી કરી શકતા? જો તમે મારી વાતથી સંમત હો તો કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો. જય હિન્દ, જય ભારત દેશ.